સરકાર ગમે તે પક્ષની હોય, સરકારની યોજનાઓને કારણે અનેક વખત કાર્યકરો અને નેતાઓને સ્થાનિક પ્રજાના રોષનો ભોગ બનવો પડે છે। આવું જ કંઈક બન્યું આદિવાસી વિસ્તાર માંડવીમાં ભાજપના કાર્યકરોએ લોકોને પોતાના પાર્ટીની સાથે જોડવાનું એક અભિયાનની શરૂઆત કરી અને તે અભિયાનના ભાગરૂપે તે લોકોની વચ્ચે પહોંચ્યા। પણ જેવા ભાજપના કાર્યકર અને નેતાએ બોલવાનું શરૂ કર્યું કે સ્થાનિક લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો। વિરોધ એટલો બધો વધી ગયો કે ભાજપના કાર્યકરો અને નેતાઓએ પોતાના ભાષણોને ટૂંકાવવા પડ્યા અને સભા સ્થળેથી ચાલતી પકડવી પડી। લોકોનો આરોપ છે કે માત્ર વચનો અને માત્ર જાહેરાતો આપી ભાજપના સ્થાનિક નેતાઓ અહીંની સ્થાનિક પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે। વાત એટલેથી ન અટકી, જ્યારે ભાજપના કાર્યકરોએ સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો લોકોએ ભાજપ સરકાર સામે જબરદસ્ત નારેબાજી કરી અને ત્યારબાદ ભાજપના કાર્યકરો અને નેતાઓએ ચાલતી પકડી। મારા જવાનો તમારા સપોર્ટ કરવાના તમે તો બીજું ધતિંગ લઈને આવ્યા। પહેલા અમારે જે કામ છે તો તમે ખાણથી તકલીફ છે ભાઈ, દુઃખ છે વિજયભાઈ, એટલા માટે કહે છે બધા તકલીફ બહુ મારી છે। 2 વર્ષ પહેલા હોળી પહેલા અમે બાંધી 10 દિવસ અમે બહુ કદે સમજે ખુશીનું અમને આપનો વાત વિજયભાઈ બંધ કરો ભાઈ, બંધ કરો બસ વોટ આપી દે એટલે તમારું બધું પતી ગયું। જીતી જાય મુસીબત અમે છીએ અહીંયા કોઈ અમને જોવા બસ વોટ આપી દે એટલે તમારું બધું પતી ગયું। જીતી જાય મુસીબત અમે છીએ અહીંયા કોઈ અમને જોવા બંધ કરો ભાઈ, બંધ કરો તકલીફ છે ભાઈ મારા જવાનો તમારા સપોર્ટ કરવાના તમે તો બીજું ધતિંગ લઈને આવ્યા। પહેલા અમારે જે કામ છે તો તમે ખાણથી તકલીફ છે ભાઈ, દુઃખ છે વિજયભાઈ, એટલા માટે કહે છે બધા તકલીફ બહુ મારી છે। 2 વર્ષ પહેલા હોળી પહેલા અમે બાંધી 10 દિવસ અમે બહુ કદે સમજે ખુશીનું અમને આપનો વાત વિજયભાઈ